ભરૂચના શક્તિનાથ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના વિવાહનો પ્રસંગ ઉજવાયો. માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરમાં શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત મહાપુરાણની 7 દિવસીય કથાનો પ્રારંભ થયો છે. આ કથા 22 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલ બપોર સુધી બપોરે 2 થી 5 વાગ્યા સુધી યોજાશે. જેમાં પ્રખ્યાત કથાકાર શ્રી પ્રતિકભાઈ શાસ્ત્રીજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે કથાના 6થા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીનું પૂજન અર્ચન દર્શન ભજન કીર્તન રાસ ગરબા આરતી અને પ્રસાદીનો લાભ લીધો હતો. આવતીકાલે કથાના અંતિમ દિવસે ભરૂચના આનંદનગર ખાતે આવેલા શ્રી ઓમકારેશ્વર મહાદેવના મંદિરના મેદાનમાં ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પણ લાભ લેવા માટે આયોજકો દ્વારા ભક્તોને નમ્ર વિનંતી કરવામાં આવે છે. જે ભક્તો પ્રત્યક્ષ કથામાં હાજરી આપી શકે તેમ ન હોય તેમના માટે પ્રતિકભાઈ શાસ્ત્રીજીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. તો તેનો પણ ભક્તોને ઘરે બેઠા લાભ લેવા માટે આયોજકો દ્વારા નમ્ર એમને લેવા માટે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે જરાસંઘે એક રાક્ષસને પહેલા મોકલ્યો. હવે ખૂબ બળશાળી હતો ને એને બ્રહ્માજીનું વરદાન હતું કે તું ભગવાનના, એને એવું વરદાન માંગ્યું કે હું ભગવાનના હાથે ના મરું. હવે બીજું કોક મારે તો જ મરે. એટલે ઠાકોરજી ભગવાનને ખબર પડી કે આ મારથી નહીં મરે, કેમ કે આને વરદાન છે. એટલે ભગવાન ભાગ્યા, મેદાન છોડીને ભાગ્યા ને એટલે એમનું નામ પડી ગયું રણછોડ. રણછોડ જગ્યા છોડી અને એક મોટી ગુફામાં ઘૂસી ગયા. ત્યાં મુચુકુંદ નામના એક દૈત્ય હતા. એ દૈત્યને એવા આશીર્વાદ હતા કે તમે ઊંઘ્યા જ કરો, પણ તમે જેની સામે જોશો ને ભસ્મ થઈ જશે. શ્રાપ મળ્યો હતો. ભગવાને ગુફામાં ઘૂસી ગયા ને કાલી યવનજી અંદર પ્રવેશ કર્યો તો એને લાગ્યું ભગવાન સૂતા છે. લાત મારીને જગાડે તો પેલા મુચુકુંદ નામના જે દૈત્યોને પ્રાપ્ત થયેલા જેને શ્રાપ મળ્યો તો એને સીધું જોયું કાલી યવનની સામે, એટલે ભસ્મ થઈ ગયું. બંને જણનો ભગવાને મોક્ષ કર્યો. હવે ઠાકોરજી અહીંયા આવે છે, માં ભગવતી રૂકમિણીજી મંદિરે આવે છે અને ત્યાં આગળ ઘણા બધા રાજાઓ પિતાને બધા રોકવાનો પ્રયત્ન કરે છે. કરવા માટે ભગવાન ત્યાં સ્વયં થોડું યુદ્ધ કરે છે અને ત્યાંથી એમનો હાથ પકડી અને ગરુડજી ઉપર બેસાડી અને ઠાકોરજી સીધા ત્યાંથી દ્વારકા રૂકમણીજીને લઈને આવે છે. અને રૂકમણીજીને લઈને આવે છે ને બહાર બલદાવ ભૈયા ઉભા હતા. ઉભા રહો, સીધા અંદર ના ઘૂસતા. તો કે કેમ, લગ્ન ક્યાં કર્યું, ભાગીને આવ્યા, લગ્નની વિધિ કરવી પડશે કે ઘૂસતા. રૂકમિણીજી કે મારા તરફથી તો કોઈ નથી. તો કે આ કાળિયાન તો બધા મળશે, એના ભક્તો આ તે સેવા. હું તમારા તરફથી રહીશ કે કન્યા પક્ષ. આમ તો બધા બહુ મળી જશે કે હું તમારા તરફથી છું. એ કન્યા પક્ષે રહ્યા અને સરસ મજાનું કન્યાદાન કરી રૂકમિણીજીનું લગ્ન થયું. તો આપણે અહીંયા ભગવાન ઠાકોરજી અને રૂકમિણીજી લક્ષ્મીનારાયણ ભગવાનનું લગ્ન સંસ્કાર થઈ રહ્યો છે. આપણે બધા એનો આનંદ લઈએ. પહેલા ગણેશ સ્થાપન થાય, અહીંયા બ્રાહ્મણ દેવતા બેઠા બેઠા ભગવાનને લગ્ન કરાવી રહ્યા છે. પગલે વાક્ષાસ્થલે કૌસ્તુભા નાસાય કંકણા સર્વાંગે હરિચંદનો સદા મંગલો સુમુહૂર્ત શુભ મંગલ સાવધાન. ગણપતિ સ્મરણ વિધેયો સાવધાન. લક્ષ્મીનારાયણ સ્મરણ વિધેયો સાવધાન. યજ્ઞનારાયણ સ્મરણ વિધેયો સાવધાન. સ્મરણ વિધેયો સાવધાન. આચાર્ય સ્મરણ વિધેયો સાવધાન. વસુનો સમય વર્તતે સમયા તદેવ લગ્નો સુરિનંદ દેવા તારાંગવલંદ દેવા વિદ્યાવલંદ દેવા
लक्ष्मी पते देयोगो स्मरामि सोहलान समूर्त शुभमंगल सावधान समूर्त शुभमंगल सावधान अक्षर पूर्णनो समय वर्तते समय लक्ष्मी नारायण देव की जय। हरि ओम अद्यः ભગવાનના મંગલ ફેરા થશે. મંગળિયો વરતાઈ રે એ પહેલું પહેલું મંગળિયો વરતાઈ રે પેલું પેલું મંગળિયું વરતાય રે. પહેલે મંગલ ગાયો ના દાને દેવાઈ રે પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે. બાકી ફેરા ફરાઈ રે અગ્નિ દેવની સાક્ષી ફેરા ફરાય રે. બીજું બીજું મંગળિયું વરતાઈ રે બીજું બીજું મંગળિયું વરતાય રે. બીજે મંગલ રૂપાના દાને દે જે મંગળ રૂપાના દાન દેવાય રે. ત્રીજું ત્રીજું મંગળિયું વરતાઈ રે ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે. ત્રીજા મંગલ સોનાના દાને દેવાઈ રે ત્રીજા મંગળ દેવાય રે. અગ્નિ દેવની સાક્ષી ફેરા ફરાઈ રે દેવની સાક્ષી શેરા ફરાય રે. ચોથું ચોથું મંગળિયું વરતાઈ રે ચોથું ચોથું મંગળિયું વરતાય રે. ચોથે મંગલ કન્યાના દાને દેવાઈ રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે. ફૂલડા કેરી ફોરમ બંધે પતરાઈ રે ફૂલડા કેરી ફોરમ બધે પ્રસરાય રે. શુભ દિન આજે તું તને નો કહેવાય રે શુભ દિન તું તને हरि ओम अद्यः वेदव्यैरसा च विषमकर्मणः समवसदाग्ने तस्य दत्ताविद भागवत भगवान की है आरती भाइयों को पाप से तारती रे भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती. भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती श्री भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती. जय श्री राधे पंचम वेद निराला नव ज्योति जगाने वाला ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला नव ज्योति जगाने वाला ये अमर ग्रंथ हरिनाम यही हरिधाम यही जग में मंगल की आरती पापियों को पाप है आरती पापियों को पाप से है तारती.
कराने वाला ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाला हरि दर्श कराने वाला ये दुख